અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો ટેક્સ બાકી હોવાની ભાજપની ફરિયાદ બાદ આ ટેક્સ ભરી દેવાયો હતો, જેમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયની જગ્યાનો ₹4.77 લાખનો ટેક્સ બાકી હોવાને લઈને ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ હતી। આ બાબતે કોર્પોરેશનના ટેક્સ વિભાગના અધિકારીઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી પણ અજાણ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે આ ફરિયાદ બાદ બાકી ટેક્સ ભરી દેવામાં આવ્યો હતો। અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સાઉથ બોપલના આરોહી ગેલેરિયામાં આવેલ એક ઓફિસમાં દરોડો પાડી 2 બુકીઓને ઝડપી લીધા હતા, જેમાં પોલીસે પંચોને સાથે રાખી અહીં દરોડો પાડીને વિજય કાછડિયા અને રીતેશ માવાણીને ઝડપી લઈ પોલીસે તેમના મોબાઈલ ફોન ચેક કરતા તેમાં સટ્ટાના આઈડી મળી આવ્યા હતા। આરોપીઓની પૂછપરછમાં તેઓને આ સટ્ટાનું આઈડી સુરતમાં રહેતી સેજલ પટેલ નામની મહિલાએ આપ્યું હોવાનું કબૂલતા પોલીસે અહીંથી 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરી સેજલ પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ કષ્ટભંજન દાદાને સોનાના વાઘનનો શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ મંદિર પરિસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા અને કષ્ટભંજન દાદાની આરતી ઉતારી દર્શન કર્યા હતા। તેમની સાથે ભાજપના સંગઠનના નેતાઓ પણ હાજર રહ્યા હતા।